હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે પાંચમા ચેપ્ટરની અંદર કઈ બાબત જોઈતી અધિશોષણની બાબતો જોઈતી, બરાબર ને? ત્યાર પછી હવે જોઈશું ઉદ્દીપન. અહીંયા અધિશોષણને લગતી બધી વાતો, અધિશોષણની ઉપયોગિતા અને બધું લઈ લીધું. હવે વાત કરીશું ઉદ્દીપન. પોટેશિયમ ક્લોરેટ, જો ઉદ્દીપન સમજાવવા માટેનો બેઝ માટે જ વાત કરું છું. પોટેશિયમ ક્લોરેટ KClO3, આને ગરમ કરો એટલે વિઘટન થાય, KCl ને O2 બને. રેડી? KCl અને O2 બને. સામાન્ય રીતે આ વિઘટન 653 થી 873 કેલ્વિને થાય. 653 થી 873 કેલ્વિન આ સામાન્યતઃ છે. પણ જો આની અંદર મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે, MnO2 સોલિડ, મેંગેનીઝ ડાયોક્સાઇડ સોલિડ આ ઉમેરો, હવે આ વિઘટન 473 કેલ્વિન તાપમાનથી માંડીને 633 થઈ જાય. તાપમાન નીચું આવ્યું કંઈ? અહીંયા ખરેખર શું થયું? આ જે પદાર્થ આપણે ઉમેર્યો MnO2, એના કારણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધ્યો, બરાબર ને? MnO2 એ શું કરી આપ્યું આપણને? જે રાસાયણિક પ્રક્રિયા હતી એને પ્રવેગિત કરી દીધી, એટલે એનો વેગમાં ખૂબ વધારો કરી દીધો. આવું તો અનેક પ્રક્રિયાઓ માટે જોવામાં આવ્યું કે જે અન્ય પદાર્થોની હાજરીમાં એના વેગમાં વધારો થતો હોય. દાખલા તરીકે તમે હેબર વિધિનું ઉદાહરણ જાણેલું હશે, જોયેલું હશે અથવા સમજેલા હશો અગાઉ. હેબર વિધિ ખબર છે ખરી? હેબર વિધિ એમાં શું હોય છે? N2 અને H2 ને ભેગા કરી બંધ પાત્રમાં ગરમ કરીને એમોનિયા બનાવે. લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે વર્તે. આ ઉદ્દીપક શબ્દ સૌ પહેલી વાર કોણે આપ્યો? તો 1835માં બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે આ શબ્દ પહેલી વાર આપ્યો. બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે 1835માં ઉદ્દીપક. આ પદાર્થ શું કરે છે? ફોરેન મટીરિયલ અથવા વિજાતીય પદાર્થ જે પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે એને ઉદ્દીપક કહેવાય. હવે આપણે ઉદ્દીપક માટે બે બીજી ટર્મ ભણવાની છે, પ્રવર્ધક અને પોઈઝન એટલે વિષ. પ્રવર્ધક એટલે શું સમજીએ. જો આ N2 ગેસ, H2 ગેસ, 2 એમોનિયા ગેસ, બરાબર છે? અહીંયા લોખંડનો ભૂકો ઉદ્દીપક છે. લોખંડનો ભૂકો આ ઉમેરો એટલે પ્રક્રિયા ઝડપી થાય તો આને ઉદ્દીપક કહેવાય. આમાં મોલિબ્ડેનમ ચાલે. મોલિબ્ડેનમ પ્રવર્ધક છે. પ્રવર્ધકને ઉદ્દીપકનોય ઉદ્દીપક ગણી શકો. જો Fe શું કરે છે? આ બેની સક્રિયતા વધારે એટલે વધારે પ્રક્રિયા થાય. મોલિબ્ડેનમ Feની સક્રિયતા વધારે એટલે એ પ્રક્રિયામાં અનેક ગણો વધારો કરે. દાખલા તરીકે Fe પ્રક્રિયાને 100 ગણી ઝડપી બનાવતું હોય તો મોલિબ્ડેનમ પાછી જે પ્રક્રિયા 100 ગણી બનેલી છે એને પાછી 100 ગણી ઝડપી બનાવે એમ. પણ પ્રવર્ધક અને ઉદ્દીપકમાં ફરક શું? જો આ પ્રક્રિયામાં તમે Fe ઉમેરો તો ઝડપ વધે. તમે Fe ઉમેરો જ નહીં, ખાલી મોલિબ્ડેનમ ઉમેરો તો ઝડપને કોઈ અસર જ ના થાય, વધે જ નહીં. જરા 1 ગણી, 2 ગણી, 5 ગણી એમ કંઈ વધે જ નહીં. ટૂંકમાં અસર વગર રહીએ. એટલે એનો અર્થ એવો કે મોલિબ્ડેનમ N2 અને H2 ઉપર કામ કરતું જ નથી. પ્રક્રિયકોની સક્રિયતા કે પ્રક્રિયકો હારે એને કન્સર્ન છે જ નહીં. મોલિબ્ડેનમને કોની હારે કન્સર્ન છે? Fe સાથે. Fe
હોય તો એની સક્રિયતા વધારે, એટલે એને પ્રવર્ધક કહેવાય. જે ઉદ્દીપકની સક્રિયતા વધારે, ઉદ્દીપકને ઝડપી બનાવે, એને પ્રવર્ધક કહેવાય. પ્રવર્ધક. ત્યાર પછી વિષ, ઉદ્દીપકીય વિષ. ઉદ્દીપકીય વિષ શું કરે? આજે પ્રવર્ધક શું કરે છે? ઉદ્દીપકને સક્રિય બનાવે ને, એમ ઉદ્દીપકીય વિષ ઉદ્દીપકને નિષ્ક્રિય બનાવી દે, એટલે ઉદ્દીપકનો લાભ ન મળે. ઉદ્દીપકનો લાભ એમાં મળે નહીં. આવો છે ને એક પ્રશ્ન આવશે આના માટેનો. હું તમને પ્રશ્ન કહું, કયો હતો? હા, હેબર વિધિમાં હાઇડ્રોજન મિથેનની NiO ઉદ્દીપકની હાજરીમાં વરાળ સાથે પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. આ પ્રક્રિયા વરાળ પુનઃરચના તરીકે ઓળખાય છે. શા માટે જ્યારે એમોનિયા હેબર વિધિથી મેળવાય ત્યારે CO કાર્બન મોનોક્સાઇડને દૂર કરવો પડે? આ એક પ્રશ્ન છે આપણો લખાણ સંબંધિત પ્રશ્ન 5.4, પણ એને અત્યારે યાદ એટલે કર્યો કે આનું એ ઉદાહરણ જ છે, પ્રશ્ન પોતે જ. કાર્બન મોનોક્સાઇડ છે એ લોખંડના ભૂકા માટે ઉદ્દીપકીય વિષનું કામ કરે છે. ઉદ્દીપકને નકામો બનાવી દે તો આ પ્રક્રિયાની જે વેગનો વધારો એફી કરતું હતું એ બંધ થઈ જાય, એફીને નકામું બનાવી દે. એટલે કાર્બન મોનોક્સાઇડ જો અંદર રહી ગયો હોય વેસલમાં પ્રક્રિયા દરમિયાન તો એને દૂર કરવો ફરજિયાત છે. બરાબર છે. બીજી બાબત વાત કરીએ. આપણે એલોપેથીની દવાઓ ખાતા હોય છે, બીમાર હોય તો દવાઓ લઈને સિફાડ્રોક્સિલ, મેટ્રોનિડાઝોલ, મેટાસિન, આવી દવાઓ એલોપેથીની. આ દવા છે ને ઉદ્દીપકીય વિષનું કામ કરે છે શરીરની અંદર. શરીરના પ્રવર્ધક કોણ છે? તમને ખબર છે? પ્રવર્ધક, ઉદ્દીપક કોણ છે? શરીરની રાસાયણિક પ્રક્રિયાને જૈવ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. જીવન, શરીરના જીવનની અંદર, સજીવની અંદર થતી રાસાયણિક પ્રક્રિયા જૈવ રાસાયણિક પ્રક્રિયા. આ જૈવ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉત્સેચકનું કામ કરે છે, ઉદ્દીપકનું કામ કરે છે ઉત્સેચકો, એન્ઝાઇમ્સ. એટલે શરીર માટેના ઉદ્દીપક કોણ? ઉત્સેચક. અને જે આ દવાઓ છે ને એ ઉત્સેચકને નકામા બનાવી દે છે, ઉત્સેચકના ક્રિયામાં ખલેલ પહોંચાડે છે, મતલબ ઉત્સેચકને કામ કરવા દેતા નથી. તો શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયાની ઝડપ ઘટે એટલે આ દવાઓની સાઈડ ઇફેક્ટ આવે છે. એ આ જ છે. એલોપેથીની દવાની મોટી સાઈડ ઇફેક્ટ્સ આવવાનું કારણ એ ઉત્સેચકને અસર કરે છે. ઉત્સેચક એ આપણા શરીરની પ્રક્રિયાઓના ઉદ્દીપક છે. પ્રવર્ધક કોને કહેવાય ખબર છે? ઉદ્દીપક તો હાલો ઉત્સેચકોને કીધા. દાખલા તરીકે પેપ્સિન નામનો ઉત્સેચક હોય તો પ્રોટીનના પાચનમાં મદદરૂપ થતો હોય. એવું તમે દવા ખાઓ, પેપ્સિન ક્યાં ખરાબ કરી નાખે એટલે પ્રોટીનનું પાચન બરાબર થાય નહીં. આવું થાય એટલે જ ઉદ્દીપકીય વિષ કહું છું ને એને. પણ આ ઉત્સેચકના કામને ઝડપી બનાવનાર પ્રવર્ધક કોણ છે શરીરની અંદર? વિટામિન્સ. એ પ્રવર્ધક છે. આ દવાઓ વિટામિનને ઘણીવાર અસર કરે છે, પ્રવર્ધકને નકામો બનાવી દે. ઇન શોર્ટ, એલોપેથીની આ દવાઓ ઉદ્દીપકીય વિષ, પોઈઝન કહેવાય. ચલો રેડી એટલી વાત કે આ ઉદ્દીપકીય પોઈઝન છે એની વાત. ઉદ્દીપનના પ્રકારો: સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. સમાંગ ઉદ્દીપન ક્યારે કહેવાય? પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક બધાની કલા એક જ હોય. પ્રવાહી હોય તો બધા પ્રવાહી, વાયુ હોય તો બધા વાયુ, ઘન હોય તો બધા ઘન. જોકે બધા ઘન હોય એવી પ્રક્રિયા જ નહીં થતી હોય. બરાબર છે? એટલે આઈધર પ્રવાહી હોય કે વાયુ હોય, બરાબર છે, અમુક આયનિક સ્વરૂપમાં હોય, ઓગાળેલા હોય દ્રાવકમાં, તો હોય તો પ્રવાહી કહી શકો. બરાબર. તો
ઉદ્દીપક, પ્રક્રિયક અને નિપજ ત્રણેયની કલા એટલે કે અવસ્થા સરખી હોય તો એવા ઉદ્દીપનને સમાંગ ઉદ્દીપન કહેવાય. એના કેટલાક ઉદાહરણો જોઈએ. ચલો, સમાંગ ઉદ્દીપનના. બોર્ડ ઉપર લખ્યું છે ને, આ વિસમાંગ ઉદ્દીપન છે. શું કામ? એફી સોલિડ છે ને આ બે ગેસ છે. આ સોલિડ છે, આ સોલિડ અને આ ગેસ છે. MnO2 સોલિડ. આ પણ વિસમાંગ થયું. ટૂંકમાં પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક બધાની કલા. અને ઘણી બુક અથવા ઘણા રેફરન્સમાં ખાલી પ્રક્રિયક ને ઉદ્દીપક જ જોવે, નિપજ નથી જોતા હોતા. આપણે આપણી બુકને ફોલો કરો. આપણી બુકમાં શુદ્ધ અને સ્પષ્ટ રીતે ત્રણેય બાબતે લખેલું છે. હું જરા કન્ફર્મ પણ કરી આપું. પેજ નંબર 130માં સમાંગ ઉદ્દીપનમાં જ્યારે પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક એક જ કલામાં હોય, એનો અર્થ એવો કે આપણી બુક મુજબ ત્રણેય વસ્તુની વાત છે. જો હું ઇમેજિન કરું છું, તમે તો અહીંયા સામે છો નહીં, કે મારી સામે કોઈ વિદ્યાર્થીઓ બેઠા છે, એટલે હું કોઈક જગ્યા ઉપર નજર રાખી અને ભણાવું, કે મને એમ થાય કે ત્યાં કોઈ બેઠું છે. બરાબર છે? એટલે ઇનડાયરેક્ટલી તમારી પ્રેઝન્સને મગજમાં રાખીને ભણાવીએ તો કંઈક થોડુંક બે શબ્દો બોલતા ફાવે, નહીંતર કંટાળો આવે છે એકલા એકલા ભણાવતા. બરાબર? અપેક્ષા બહુ રાખી, હમણાં ચાલુ થાય, હમણાં ચાલુ થાય. હવે રસી આવી છે તો પાછી એકવાર આશા બંધાણી છે કે ટૂંક સમયમાં સ્ટાર્ટ થઈ જશે. બરાબર? ખેર, આપણે ઉદાહરણ જોઈએ. સમાંગ ઉદ્દીપનના ઉદાહરણ. બરાબર છે? સમાંગ ઉદ્દીપન કોને કહેવાશે? પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક ત્રણેયની કલાઓ કેવી રહેશે? સરખી. તો એને સમાંગ ઉદ્દીપન કહીશું. ઉદાહરણ જોઈએ. લેડ ચેમ્બર પદ્ધતિ શેના માટે હતી તમને ખબર છે? આ લેડ ચેમ્બર વિધિ અથવા લેડ ચેમ્બર પદ્ધતિ સલ્ફ્યુરિક એસિડ બનાવવાની વર્ષો જૂની પદ્ધતિ હતી. અત્યારે તો સંપર્ક વિધિ, કોન્ટેક્ટ મેથડ વપરાય છે. સંપર્ક વિધિ. વર્ષો પહેલાં લેડ ચેમ્બર વિધિ હતી, જેમાં SO2 માંથી SO3 મેળવાતો હતો. NO ગેસ ઉદ્દીપક. જો SO2 ગેસ, O2 ગેસ, આ NO ગેસ ઉદ્દીપક અને SO3 ગેસ નિપજ. પછી આ SO3 ને પાણીમાં ઓગાળો એટલે H2SO4 મળે. હમણાં એ આખી પ્રોસેસમાં નથી જવું, પણ લેડ ચેમ્બર વિધિમાં આ પ્રક્રિયક, ઉદ્દીપક અને નિપજ બધા જ ગેસ છે. તો આ કોનું ઉદાહરણ થઈ ગયું? સમાંગ ઉદ્દીપનનું. થઈ શકે? બીજું ઉદાહરણ લખીએ. એસ્ટરનું જળ વિભાજન. બીજું ઉદાહરણ કોનું લઈશું? એસ્ટર. CH3COOCH3 વત્તા પાણી. જો પાણી તો લિક્વિડ જ હોય, આ પણ લિક્વિડ છે. આમાં જે ઉદ્દીપક વપરાય છે એસિડ, H2SO4 ચાલે, અથવા તો HCl, પણ એ કયો લેવાનો હોય છે? પાણીમાં ઓગાળેલો, એટલે એ લિક્વિડ થઈ ગયો ને. HCl ગેસ નથી વાપરતા. તો આમાંથી બનશે શું? CH3COOH લિક્વિડ વત્તા CH3OH મિથેનોલ લિક્વિડ. તો પ્રવાહિત થઈ ગયા ને બધા. એક્વિયસ એટલે જલીય, એટલે પ્રવાહિત થઈ ગયું ને. તો પ્રક્રિયક, નિપજો બધા જ શું છે? પ્રવાહી છે. તો આ કોનું ઉદાહરણ થઈ ગયું? સમાંગ ઉદ્દીપન. ત્રીજું ઉદાહરણ જોઈએ. એ પણ જાણીતું, સુક્રોઝનું જળ વિભાજન. સુક્રોઝ એટલે ખાંડ. ખાંડને પાણીમાં ઓગાળીને જળ વિભાજન થઈ શકે. C12H22O11 ખાંડ. હાલો, એકવીયસ પાણીમાં ઓગાળેલી વત્તા પાણી, આ તો લિક્વિડ જ હોય. H2SO4 અથવા પાણીમાં ઓગાળેલો કોઈ પણ એસિડ ચાલે. સામાન્ય રીતે આવા ટાઈમે ખનિજ એસિડ એટલે સલ્ફ્યુરિક, HCl એ વપરાય. HNO3 ના વપરાય. આ પાણીમાં ઓગાળેલું જ સલ્ફ્યુરિક હોય. એકવીયસ લખો અથવા લિક્વિડ લખો તોય વાંધો નહીં, સલ્ફ્યુરિક તો હોય લિક્વિડ. તો આમાંથી શું થશે? C6H12O6 વત્તા C6H12O6. પણ આપને મળશે કેવું? એકવીયસ પાણીમાં ઓગળેલું મળવાનું છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ કંઈ બહુ કહેવાની જરૂર નથી ને. આના વિશે આપણે ઘણું બધું ભણી ગયા, એક આખું ચેપ્ટર લઈ નાખ્યું છે.
કદાચ તમને ઘણું બધું એમાં ખ્યાલ જ છે શું શું બની શકે. આવા કેટલાય ઉદાહરણ હોઈ શકે ડાયસેકેરાઇડ્સ બધાના. તો આ ત્રણેય ઉદાહરણો કોના થઈ ગયા? સમાંગ ઉદ્દીપન. ચલો ક્લિયર. સમાંગ ઉદ્દીપનની વાત અહીંયા પૂરી કરીશું. બીજું ઉદ્દીપન આવશે વિસમાંગ ઉદ્દીપન. વિસમાંગ કોને કહેવાય? જેમાં પ્રક્રિયકો અને નિપજો બધાયની કલા સરખી હોય નહીં. એકાદા અને એકાદાની કલા અલગ હોય. સંપર્ક વિધિ લ્યો. સંપર્ક વિધિમાં SO2 માંથી SO3 બને. આ સમાંગને કાઢી નાખીએ એટલે વચ્ચે આડા ના આવે. સંપર્ક વિધિ. સંપર્ક વિધિમાં ઉદ્દીપક શું વપરાય છે? આઈધર V2O5 પણ વાપરી શકાય છે અથવા પ્લેટિનમ ચાલે. સંપર્ક વિધિ શું છે? SO2 ગેસ, O2 ગેસ. ઉદ્દીપક તરીકે પ્લેટિનમ હોય તોય ભલે અને V2O5 હોય તો ભલે, સોલિડ જ હોય છે, બંને સોલિડ છે. અને SO3 ગેસ. બરાબર. SO3 ગેસ. અહીંયા જો ઉદ્દીપકની કલા અલગ પડી ગઈ, સોલિડ આવી ગયો. તો આ કોનું ઉદાહરણ થશે? અહીંયા ઉદ્દીપક અલગ આવ્યો તો આ કોનું ઉદાહરણ થશે? વિષમાંગ ઉદ્દીપન. શું કામ વિષમાંગ ઉદ્દીપન કહું છું? બરાબર. શું કામ કહું છું વિષમાંગ ઉદ્દીપન? કારણ કે ઉદ્દીપક અને પ્રક્રિયકની કલા અલગ છે. એક બીજું હમણાં ઉદાહરણ લખ્યું હતું હેબર વિધિ વાળું, એને યાદ કરી લઈ. હેબર વિધિ. N2 ગેસ, 3H2 ગેસ, 2NH3 ગેસ અને Fe સોલિડ ઉદ્દીપક. હેબર વિધિ જાણીતું ખરું કઈ? આમાં જો Fe સોલિડ છે ને આ બધા વાયુઓ છે. તો આ કોનું ઉદાહરણ થયું? વિષમાંગ ઉદ્દીપન. ત્રીજું પકડીએ ઓસ્વાલ્ડની પદ્ધતિ. હવે મેં તમને હજુ પી વિભાગના તત્વો ચેપ્ટર ભણાવ્યું નથી, પણ એ ચેપ્ટર જ્યારે ભણીશું પી વિભાગના તત્વો તો એની અંદર એક ઓસ્વાલ્ડની પદ્ધતિ આવશે HNO3 બનાવવા માટે. એમાં પહેલું સ્ટેપ છે ઓસ્વાલ્ડની પદ્ધતિમાં. પહેલું સ્ટેપ શું હોય છે? એમોનિયા ગેસનું ઓક્સિડેશન. હવે એમાં પ્લેટિનમ ને રેનિયમ ને એનું મિશ્રણ લેતા હોય છે, પણ સોલિડ હોય. O2 ગેસ. એમોનિયાનું ઓક્સિડેશન કરીશું પ્લેટિનમ સોલિડ વડે. NO વત્તા H2O ગેસ લિક્વિડ. બરાબર. જોકે આમાં પ્રેક્ટિકલી તો તાપમાન એટલું વધારે હોય છે કે આ પણ વાયુ બની છે, એટલે આપણી ચોપડીમાં કદાચ આને વાયુ જ આપેલો છે, કારણ કે તાપમાન વધુ છે, બીજું કંઈ કારણ નથી. એટલા તાપમાને વાયુ હોય છે. જરા બેલેન્સ કરવું પડશે ને. ત્રણ દો ને 6 હાઇડ્રોજન, 3 દુ 6 તો ઓક્સિજન 4 થઈ ગયા. જો 2 નાઇટ્રોજન તો 3 ને 2 5 ઓક્સિજન થાય ને. અહીંયા 2.5 મૂકવા પડી. એના કરતાં એક કામ કરી, આને 4થી ગુણી નાખી તો I4 આ 6. જો 4 નાઇટ્રોજન, 4 તરીને 12 હાઇડ્રોજન, 6 દુ 12 થઈ ગયા. 6 ને 4 10 ઓક્સિજન એટલે 5 દુ 10. આ વાયુ ઉદ્દીપક સોલિડ. તો આ કોનું ઉદાહરણ થઈ ગયું? વિષમાંગ ઉદ્દીપન. પછી વનસ્પતિ તેલ, હમણાં વાત કરતા હતા ને. વનસ્પતિ તેલ એ કેવું હોય છે? લિક્વિડ. એની પ્રક્રિયા હાઇડ્રોજન ગેસ સાથે કરો. નિકલ ઉદ્દીપક, નિકલ સોલિડ. નિકલનો ભૂકો ઉદ્દીપકમાં ચાલે, અથવા રઈની નિકલ પોચું, સ્પંજ જેવું પોચું નિકલ હોય છે. તો આમાંથી બને શું? વનસ્પતિ ઘી. જે તાપમાને બને છે ને ત્યારે તો પ્રવાહી જ હોય છે, કારણ કે તાપમાન સાવ નીચું નથી હોતું બને છે ત્યારે. હવે ચોપડીમાં જો મેં અહીંયા કીધું એમ ગેસ લખ્યું પાણી, અને બનતા તાપમાને તો આ પ્રવાહી છે, એને બદલે અહીંયા સોલિડ લખેલું છે.
ધ્યાનમાં છે, મેં જોયું ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે આ બેમાં થોડું ક્રોસિંગ છે, એના કરતાં આ લિક્વિડ કરી નાખો, નહીંતર પછી આ લિક્વિડ કરો. આ ગેસ અને આ સોલિડ એમ ન કરાય. તો પછી આ લિક્વિડ કરો તો આ સોલિડ કરી શકશો. એના કરતાં આ બરાબર છે. ચલો, વનસ્પતિ તેલમાંથી ઘી બન્યું, આપણે એના ઉપર બહુ કોન્સન્ટ્રેટ આમે નથી કરવાનું. એક લિક્વિડ, એક વાયુ અને આ સોલિડ, વાત પૂરી થઈ ગઈ. તો આ બધા જ કોના ઉદાહરણો થઈ ગયા? આપણે જેટલા પણ જોયા એ કોના ઉદાહરણો જોયા? વિષમાંગ ઉદ્દીપનના ઉદાહરણો જોયા. લો, બરાબર છે. વિષમાંગ ઉદ્દીપન. ચાલો, ત્યાર પછી હવે નેક્સ્ટ ટોપિક કયો આવશે? વિષમાંગ ઉદ્દીપક પછી વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. થોડીક ઝીણવટથી ખાલી સમજશો ને સાંભળશો ને વ્યવસ્થિત તો આવડી જશે. પાકું કંઈ કરવું જ નહીં પડે. બરાબર છે. આમાં કંઈ પાકું કંઈ કરવાની જરૂર જ નથી પડતી. એવું એટલું ઇઝી છે. વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત. આ ઉદ્દીપન કઈ રીતે કામ કરે છે એમ કહેવા માગે છે વિષમાંગમાં. જૂનો સિદ્ધાંત શું હતો? 3 સ્ટેપમાં કાર્ય થાય છે. પહેલું સ્ટેપ, ઉદ્દીપક પ્રક્રિયકોનું શોષણ કરે, અધિશોષણ કરે પોતાની સપાટી ઉપર. સ્ટેપ 2, પ્રક્રિયાનું થવું, મધ્યવર્તી સંયોજન બને અને નિપજનું નિર્માણ થાય. અને ત્રીજું સ્ટેપ, નિપજનું દૂર જવું. બરાબર છે. આ ઓલ્ડ સિદ્ધાંત હતો, જૂનો સિદ્ધાંત. પ્રક્રિયકનું ઉદ્દીપક દ્વારા અધિશોષણ થવું, પ્રક્રિયકમાંથી નિપજનું બનવું અને ત્યાર પછી નિપજનું દૂર પ્રસરણ પામવું. બરાબર છે. આ 3 મુદ્દાનો કાર્યક્રમ હતો. હવે નવો સિદ્ધાંત 5 સ્ટેપનો આવ્યો. તમે દવાખાને વિચાર કરી જો. આને છે ને આપણે દવાખાને જઈએ છીએ ને એની સાથે એકદમ મેચ કરી શકાય એવું છે. તમે જાઓ દવાખાને, ડૉક્ટરને મળો, તમને દવા આપે, તમે બહાર આવી જાઓ. 3 સ્ટેપ. પણ વાસ્તવિક રીતે એવું નથી. વાસ્તવિક રીતે 5 સ્ટેપમાં કામ થાય છે. પહેલું સ્ટેપ, તમે જઈને વેઇટિંગમાં બેસો છો. બીજું સ્ટેપ, ડૉક્ટર બોલાવે ત્યારે વારાફરતી અંદર જાઓ છો. ત્રીજું સ્ટેપ, તમને દવા આપે છે. ચોથું, તમે અહીંયાથી ચેમ્બરની બહાર નીકળો છો. ને 5મું, અહીંયાથી પછી દૂર ઘરે કે ગમે ત્યાં બહાર નીકળી જાઓ છો. એ જ રીતે 5 સ્ટેપ ક્યાં છે અહીંયા? સ્ટેપ નંબર 1, પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ પામવું. જો આ ઉદ્દીપક છે એની આજુબાજુમાં પ્રક્રિયકો આવ્યા, ઉદ્દીપક હારે એનું જોડાણ નથી થયું, જે ઉદ્દીપકે અધિશોષણ કર્યું નથી, નજીક આવ્યા. અગાઉ જે નિપજ બનતી હતી, નિપજ હજી હોય ને દૂર જશે, પછી આવશે નજીક, જોઈન્ટ થશે. એટલે પહેલું સ્ટેપ શું થયું? પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ થાય. બીજું સ્ટેપ, ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓનું અધિશોષણ થવું. હવે બીજા સ્ટેપમાં એ પ્રક્રિયકો ઉદ્દીપક ઉપર અધિશોષિત થઈ ગયા. ત્રીજા સ્ટેપમાં મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થઈ જાય, ઉદ્દીપકની સપાટી ઉપર નિપજ બની જાય. ચોથા સ્ટેપમાં નિપજનું અપશોષણ થાય, દૂર થાય ઉદ્દીપકથી. 5મામાં નિપજનું દૂર પ્રસરણ પામવું, ઉદ્દીપકની સપાટી ઉપરથી નહીં આઘું જતું રહેવું. તો આ 5 સ્ટેપ થઈ ગયા ને. જો જૂના સિદ્ધાંતમાં શું હતું? 3 જ સ્ટેપ હતા. ઉદ્દીપક દ્વારા અધિશોષણ, નિપજમાં રૂપાંતરણ અને પ્રસરણ. જો આવું થતું હોય તો પ્રક્રિયા ઉદ્દીપન દ્વારા 10 ગણી સ્પીડ વધારી શકાય, એનાથી જાજી નહીં. તો નવો સિદ્ધાંત શું કહે છે કે ભાઈ અહીંયા આવીને વેઇટિંગમાં રહે છે. ઉદ્દીપક જે છે એ એક અણુમાંથી નિપજ બનાવ્યું એટલે નિપજને દૂર પ્રસારિત કરી ત્યાં તરત સપાટી ખાલી થઈ ગઈ, અહીંયા નવો અણુ આવી શકે
એટલે નવો અણુ આવી ગયો. બહુ આ જે અણુ આવે છે નિર્બળ રાસાયણિક સંયોગીકરણ પામે છે, એટલે વાન ડર વાલ્સ બળ કે કોઈ અન્ય એવા નિર્બળ આકર્ષણથી ખાલી ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓ આકર્ષાય છે. એટલે એ આકર્ષણ બહુ મજબૂત ના હોવું જોઈએ. શું કામ મજબૂત ના હોવું જોઈએ? જો બહુ મજબૂત આકર્ષણ હોય તો નિપજને છૂટી કરવામાં મુશ્કેલી થાય. આકર્ષણ જાજુ હતું, પકડી રાખી નિપજને. આકર્ષણ જો બહુ નબળું હોય તો પ્રક્રિયકને આકર્ષી શકે નહીં ઝડપથી, તો ઝડપથી નિપજ ન મળે. એટલે આકર્ષણ મધ્યમ પ્રકારનું હોવું જોઈએ, ન અતિશય એકદમ આકર્ષી લે એવું અને ન એકદમ ધીમે ધીમે આકર્ષે એવું. બરાબર છે? અહીંયા ઘટના શું બને છે? ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુ આવે છે, પણ સપાટી ઉપર જેટલી જગ્યા છે ને એટલાનું અધિશોષણ થયું, બાકીના ઉભા રહ્યા વેઇટિંગમાં. નિપજ બની, નિપજ ત્યાંથી છૂટી પડી, હજી દૂર નથી ગઈ, અહીં છૂટી પડી, ત્યાં જ નવા અણુ અંદર આવી ગયા. ચેમ્બરમાંથી બહાર નીકળે તે પહેલાં નવા દાખલ થઈ ગયા. બરાબર? હવે આ નીકળી રહ્યા છે ને ઓલા નવા આવી ગયા અંદર. આ પછી દૂર જશે ત્યારે નવાનું અહીંયા પ્રોસિજર ચાલુ થઈ ગઈ હશે આગળની. બરાબર છે? મેઇન વસ્તુ એ જ છે. તો આ વિષમાંગ ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત કહેવાય. લ્યો 5 સ્ટેપનો સિદ્ધાંત એમને મેં આવડે કે નહીં? એટલો ઇઝી સિદ્ધાંત છે. હવે આ સિદ્ધાંત આપણને સમજાવે છે શું? આ સિદ્ધાંત આપણને શું સમજાવે? કે પ્રક્રિયાના અંતે ઉદ્દીપકના દળમાં, બરાબર છે, અને રાસાયણિક સંગઠનમાં કોઈ ફેરફાર થતો નથી. ઉદ્દીપક પોતે સપાટી જ પૂરી પાડે છે, પોતે પ્રક્રિયામાં ભાગ નથી લેતો, માત્ર સપાટી પૂરી પાડે છે.